નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું હિરલ આપ સૌનું સ્વાગત કરું છું. તો અત્યારે હાલ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પત્રકાર પરિષદ કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલે સાંજથી 5 વાગ્યાથી આજે સવારના 9 વાગ્યા સુધી જે COVID-19ના જે કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 127 અને આજે ટોટલી 6 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે. 6 જણા છે કે જેમનું દુઃખદ અવસાન થયું છે. આજે આખા જે 127 કેસીસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં નવા 50 કેસ, સુરતમાં 69, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, રાજકોટમાં 2, તાપીમાં 1 અને વલસાડમાં 2 એમ કરીને કુલ 127 કેસીસ આવ્યા છે. ફરી રિપીટ કરીએ, વલસાડમાં 2, તાપીમાં 1, રાજકોટમાં 2, ખેડા 1, ગીર સોમનાથ 1, અરવલ્લી 1, સુરત 69 અને અમદાવાદ 50 આ રીતના ટોટલ કેસીસ આવ્યા છે. અત્યાર સુધી કુલ જે પોઝિટિવ કેસીસ અને દર્દીઓ જે આવ્યા છે 2066 અને અત્યારે જે એમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે એવા 131 કુલ અત્યાર સુધી. અને જે બિલકુલ સ્ટેબલ છે, રૂમ એર પર જેટલા લોકો, અમુક લોકોને ઓક્સિજન પણ જોતી હોય એવા 1839 એવા લોકો છે કે જે સ્ટેબલ છે. અને વેન્ટિલેટર પર છે એવા 19 કેસ છે. 19 જે મૃત્યુ થયા છે એમની વિગત આ રીતે છે. એક 55 વર્ષના મહિલા છે, ભાવનગરના, સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, હાઇપરટેન્શન પણ હતું એમને. અને એ સિવાય અમદાવાદના બીજા 5 એવા દર્દીઓ હતા કે જે ચિકિત્સા દરમિયાન ગુજરી ગયા. એમાંથી ડાયાબિટીસ, કિડની બીમારી, હાઇપરટેન્શન જેવા કન્ડિશન્સ પણ હતા. એક 66 વર્ષના પુરુષ એસવીપીમાં, પછી એક 66 વર્ષના મહિલા સિવિલમાં, 55 વર્ષના મહિલા સિવિલમાં, 50 વર્ષના પુરુષ સિવિલ અને 72 વર્ષના મહિલા સિવિલ હોસ્પિટલ. આ રીતની વિગત છે. હવે જે વિસ્તારોથી આજે કેસીસ આવ્યા છે, અમદાવાદમાં ઘાટલોડિયા, દુધેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, દાણી લીમડા અને ગીતા મંદિર. સુરતમાં વિસ્તારો કહીએ, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, માન દરવાજા, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કાતારગામ, લાલ ગેટ, 84, મીઠી ખાડી, લિંબાયત. પછી અરવલ્લીમાં ધનસુરામાં એક કેસ મળ્યું છે, જે આજે આપણે વિગત લીધી છે. તે જ રીતે ગીર સોમનાથમાં સૂત્રાપાડાથી એક કેસ આવ્યો છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારનું જ છે. વલસાડમાં 2 કેસ આવ્યા છે, ધરમપુર અને અનેર ગામથી. અને ખેડામાં નડિયાદથી એક કેસ આવ્યો છે. તો આ રીતની વિગત છે આજની. અને આજે સવારે દિલ્હીના કેબિનેટ સેક્રેટરી સાહેબ સાથે પણ એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જેની અંદર પણ એમને આપણા ત્યાં જે અગ્રેસિવ ટેસ્ટિંગ અને આપણે જે
આ બધા હોટસ્પોટ્સને કન્ટેન કરવા માટે જે પ્રયાસો કર્યા છે એની નોંધ પણ લીધી છે. અને આજે ફરી ખાસ એક મેસેજ બધાને આપવાનું છે કે આ બધા જ વિસ્તારોમાં આપણા હાથમાં 3 વસ્તુ છે જે તમારે બધાએ કરવાનું છે. ખાસ મોટી ઉંમરના અથવા જેને આપણે કહીએ કોમોર્બિડ, જેને કોઈ પણ બીમારી હોય એવા લોકોને જરા પણ આવા સિમ્ટમ્સ આવે એટલે કોફ, ડ્રાય કોફ, ઉધરસ અને સાથે ફીવર, તાવ આ આવે, પછી એ સિવાય શરદી થાય અને જે આ રીતે લક્ષણ COVID-19ના છે 2 દિવસથી પણ વિલંબ ન કરીએ. તરત જ આ જેમ આ સિમ્ટમ્સ દેખાય તરત જ આપણે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ચેક કરવા માટે જો એમને લઈ જવામાં આવે તો આપણે ખરેખર એમને સમયસર સારવાર આપીએ તો એક સંભાવના મોટી રહે છે કે બચીને એ પાછા ડિસ્ચાર્જ થઈને ઘરે આવી શકે. એટલે આમાં જો આપણે ચૂકી જશું તો પછી આવા જે કેસીસમાં પછી બધી કોશિશ કરવા છતાં આપણે બચાવી નથી શકતા અને વિશ્વભરમાં આપણે જાણીએ છીએ કે કોરોનાના લીધે ઘણા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે અને આપણે ખરેખર આમાં એક્ટ કરવું જોઈએ. તો આપણી ઇમિડિયેટલી કમ્યુનિટી લેવલ પર પણ, સમાજ લેવલ પર પણ, તમારા આજુબાજુના ઘરમાં, પડોશમાં પણ તમારા ધ્યાનથી, ફોનથી પણ તમે આમાં લોકડાઉન ભલે હોય, બહાર ન જઈ શકો, પણ એક નેતૃત્વ લઈને તમારા કોલોની માટે, ઘણા બધા કોલોનીઝમાં એમના એક સચિવ હોય છે, કોલોનીની એક વ્યવસ્થા હોય છે, અથવા સોસાયટીઝમાં કે ગામમાં તો સરપંચ હોય જ છે. ફોનથી પણ તમે જો જાણી શકો કે તમારા ત્યાં બધા સરપંચોને પણ આજે અનુરોધ છે, તમે બધાએ ગ્રામ્ય કક્ષાએ ખૂબ સરસ હાઉસ ટુ હાઉસ, ડોર ટુ ડોર સર્વેલન્સ પણ હેલ્થ ટીમ્સ સાથે બધાએ ખૂબ સારી રીતે કરી છે. પણ હવે આ તબક્કો આવ્યો છે કે જ્યાં તમે ફિઝિકલી પણ જઈ શકો છો, એટલે તમારે એક ઘરે જઈને આ રીતે આપણી નાની ટીમ્સ, હેલ્થની ટીમ્સ, એમાં લીડર્સ ત્યાંના જેમ કે સરપંચ છે, બિલકુલ લોકડાઉનના નિયમને તોડ્યા વગર જઈ શકો. પણ એનાથી પણ સરળ ઇઝી વસ્તુ છે કે ઘરે બેસીને પણ જો તમે ક્વિકલી ફોનથી પણ જાણી શકો તમારા વિસ્તારમાં, તમારા કમ્યુનિટી કોમ્પ્લેક્સમાં, સિટીમાં હો તમે, તો એની અંદર જેટલા લોકોને આવી રીતે તાવ છે, ડ્રાય કોફ છે, શરદી છે અને COVID-19ના ચિહ્ન છે, ક્વિકીઝ પણ બનાવ્યા છે. આજે ફરી માહિતી ખાતા દ્વારા તમને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જેટલું બને તમે એની પ્રચાર પ્રસાર પણ કરીએ અને એ થકી આ કેસીસ તરત જ આપણે આને કમ્યુનિટી સર્વેલન્સ કહીએ છીએ. એટલે આપણે ચાંપતી નજર રાખીએ છીએ. જેને પણ આવું હોય તરત જ એમને સારવાર માટે હવે તમે જાણો છો એ રીતે સરકારી હોસ્પિટલ્સ તો છે જ દરેક જિલ્લામાં. જેમ કે અમદાવાદમાં SVP છે, આપણી 1200 બેડની સિવિલ હોસ્પિટલ છે, જેમાં એક સિનિયર અધિકારી શ્રી મિલિંદ તોરવણેજીને પણ આજે નિયુક્ત કર્યા છે. પણ એની સાથે સાથે આપણી પાસે દરેક જિલ્લામાં એક પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે. એ આખી યાદી કોણ છે એના ઇન્ચાર્જ એ પણ તમને આપવામાં આવી છે. અને આજે એવું હશે તો ફરી મીડિયામાં આપણે એને સર્ક્યુલેટ કરશું. અને એટલે આવી રીતે જેને પણ સિમ્ટમ્સ હોય, કોઈ પણ લક્ષણ હોય તો બિલકુલ વિલંબ કર્યા વગર તરત જ આ સેન્ટર્સમાં જઈ શકો છો. અમદાવાદમાં પે કરીને યુઝ કરવા માટે પણ કાલે સરકારે સવારે એક નિર્ણય લીધું છે. HCG, સ્ટર્લિંગ અને નારાયણ હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે. અને આ સિવાય એક અગત્યનો નિર્ણય એ પણ લીધું છે કે જેટલા લોકો પોઝિટિવ છે પણ એસિમ્પ્ટોમેટિક છે, એટલે જેમને લક્ષણ કોઈ પણ નથી, બિલકુલ નોર્મલ વ્યક્તિઓ જેવા છે, એ લોકોને કોવિડ કેર સેન્ટર્સમાં આપણે રાખવાનું શરૂ કર્યું છે. સિવિલ હોસ્પિટલથી, SVPથી પણ ભલે આપણે આ લોકોને થોડા કલાક ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલમાં રાખીએ છીએ, કંઈક કોમ્પ્લિકેશન હોય, પ્રોબ્લેમ હોય એના માટે, પણ પછી એમને સમરસ હોસ્પિટલ અથવા આવી જે કોવિડ કેર સેન્ટર્સ છે એની અંદર એમને આપણે શિફ્ટ કરીએ છીએ. આવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ફાઇનલી ખાસ આપણે કહેશું કે આજે રોગ પ્રતિકારક શક્તિ, એમાં આપણે દાખલા તરીકે ટોટલ જે ક્વોરન્ટીન સેન્ટર્સ 98 જેટલા એવા હતા કે જેની અંદર ક્વોરન્ટીન થયેલા લોકોને 6887 જેટલા લોકોને એક પ્રાયોગિક ધોરણે એમની ઈચ્છા હતી, સ્વેચ્છાથી એમને આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ છે એ પણ આપવામાં આવી હતી. પ્રોફિલેક્ટિક દવાઓ 5102 લોકોએ લીધા. અને એ જ રીતે હોમિયોપેથીમાં જેટલા લોકોને રસ હોય એમને પણ આ વસ્તુ આપવામાં આવી હતી. એટલે એ પણ 1688 જેટલા લોકોએ આનું લાભ લીધું હતું.
અને એના લીધે આપણે જોયા કે મોટા ભાગના આ બધાનું જ્યારે ટેસ્ટ કર્યું તો આમાંથી કોઈ વ્યક્તિ પોઝિટિવ નહોતા થયા. અલબત્ત આ ડેટાને અત્યારે આપણે એક રિસર્ચના ફોર્મમાં થોડું રિગર સાથે રિસર્ચ અનુસંધાન માટેની જે એક સિસ્ટમ છે એ મુજબ પણ કરીએ છીએ, પણ આ પણ એક નાની સૂની વાત નથી. આપણા આયુષ પ્રભાગની સમગ્ર ટીમ આમાં ખૂબ મહેનત કરી છે. એટલે આ એક નવી બીમારી છે. હજી વિશ્વભરમાં લોકોને એનું કોઈ ઇલાજ વેક્સિન નથી, પણ આપણી પાસે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બિલકુલ જે આયુષ પ્રભાગ દ્વારા નિષ્ણાતો દ્વારા સ્ટેમ્પ કરીને બિલકુલ આ એનું એક જાતનું એન્ડોર્સમેન્ટ સાથે આપ્યા છે કે આ વસ્તુ બિલકુલ કામ લાગશે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. એનું સેવન આપ બધા કરશો તો પણ ખરેખર આ સંક્રમણ આપને ન લાગે એવી મોટો ફાયદો તમને થશે. માટે 104 પર ફોન કરીને અથવા તમારા ઘરના જે નજદીક આયુર્વેદિક ડિસ્પેન્સરી, હોમિયોપેથિક દવાની જે હોસ્પિટલ છે, દવાખાનું છે, એમાં જઈને તમે આ પ્રોફિલેક્ટિક જેને કહીએ ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટેની દવા લઈ શકો છો. નિઃશુલ્ક ધોરણે સરકાર એનું મોટા પ્રમાણમાં વિતરણ કરે છે. એ પણ કહેવું છે કે ઘણા ખરા લોકોએ હજારોની સંખ્યામાં અત્યારે આપણી દવાઓ આ લઈ જાય છે. સારી બાબત છે, એને યુઝ પણ કરો. અને ખાસ તમારા ઘરોમાં જે વયસ્ક, જે વડીલો છે અથવા જે લોકો કોમોર્બિડ, જેને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર, કિડનીની જેવી બીમારીઓ હોય એમનું ખાસ આપણે ધ્યાન રાખીએ. નમસ્કાર. કોવિડ કેર સેન્ટર માટે પણ ભારત સરકારના નોર્મ્સ છે. એની અંદર બિલકુલ એમને એક રહેવા જમવા માટેની વ્યવસ્થા આપવામાં આવે છે. એમાં મેડિકલ ટીમ ઉપલબ્ધ હોય છે અને એક એમ્બ્યુલન્સ પણ ઊભી રખાવીએ છીએ. કોઈ પ્રોબ્લેમ થાય તો તરત એમને શિફ્ટ કરવા. પણ અધરવાઇઝ એમાં કોઈ બીજી કોઈ એની અંદર પ્રોબ્લેમ્સ નથી. યોગની ફેસિલિટી પણ અમુક જગ્યાએ આપીએ છીએ. એટલે આ રીતે એક સિમ્પલ જગ્યા કે જ્યાં આરામથી એ લોકો રહેવા જમવાની વ્યવસ્થા કરે, ટીવીની વ્યવસ્થા છે અને ત્યાં રહી શકે. અને કોઈ વધારે એમની કન્ડિશનમાં કંઈક ક્રિટિકલ કે કંઈ પણ એગ્રવેશન થાય, તાવ આવવા માંડે તો કંઈ પણ હોય તો તરત એમને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવીને વ્યવસ્થા કરી છે. બેન, આજે આ નવસારીનું તમે રિપોર્ટ નથી કર્યું, પણ ત્યાંથી કહ્યું છે કે નવસારીમાં એક પોઝિટિવ આવ્યો છે. આપણે ભૂતકાળમાં પણ કહ્યું છે, આજે ફરી કહીએ છીએ. આપો સવાલ 9 વાગ્યા સુધી સવાલ સાંભળો બેન. મુદ્દો એ નથી કર્યું એમ. વિષય એ છે કે નવસારી સાંજે કરશો, પણ એ પહેલા તાપી અને વલસાડમાં બી બેન કેસ આવ્યા છે અને એ લોકડાઉનની વચ્ચે આવ્યા છે. સુરત ડીડીઓએ કમ્પ્લેન કરી છે કે નીચેના જે ગેસ કેડરના ક્લાસ 1 ઓફિસરો તમે રૂરલ લેવલ સુધી લાયસન્સમાં મૂક્યા છે, એ લોકોએ ચોક્કસ રિપોર્ટિંગ ન કર્યું અને ઓખાથી આવેલા 6 માછીમારો એ ગામડાઓમાં ફર્યા અને એના કારણે ચેપ વિસ્તૃત થઈ. એટલે આવી કોઈ કમ્પ્લેન તમારા ધ્યાનમાં છે? અહીંથી તમે તો સારી સૂચનાઓ આપી દો છો, પણ નીચે એનું અક્ષર પાલન નથી થતું. એ ડીડીઓએ ઓડિયો આખો વાયરલ કર્યો છે નીચેના 300-400 લાયસન્સિંગ ઓફિસરોને કે આ છેલ્લી સૂચના છે, નહીં તો મારે એક્શન લેવા પડશે. એટલે તમે કોઈ આવી કમ્પ્લેનો તમારી પાસે આવી? જે આપણે હમણાં વાત કરીએ છીએ, જેમ આવા કોઈ પણ કેસીસ આવે, ભલે આપણે અહીંયા પ્રેસમાં 9 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી ન આવ્યા હોય, પણ ફરી આપણે કહેવા માંગીએ છીએ કે જેમ કોઈ પણ પોઝિટિવ કેસ ધ્યાન પર આવે છે, આપણે આની રાહ નથી જોતા. ડિસ્ટ્રિક્ટ પર ઇમિડિયેટલી કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ શરૂ થઈ જાય છે. પોઈન્ટ નંબર 1. નંબર 2, આમાં આવા લોકો બહારથી આવ્યા હોય એમાં ઘણા ઠેકાણે આપણા ખ્યાલ પર આવે છે કે લોકો પણ આ હકીકત નથી કહેતા અને એવા કેસીસમાં ગમે તે હોય આપણે એક્શન લઈએ છીએ. એક કેસમાં તમને ખ્યાલ હશે કે એક આપણા જ આરોગ્ય તંત્રના એક બ્રધર હતા, નર્સ હતા, પણ એ ખરેખર ભીલવાડા જઈને આવ્યા હતા, ચેપ આવ્યું હતું અને એમને આ વાત છુપાવી હતી. આપણે પોલીસ ફરિયાદ પણ કરી છે. એટલે આ રીતે બિલકુલ આપણા જે અધિકારીઓ છે એ સક્ષમ છે અને બિલકુલ સાચા છે કે નીચે આ રીતે ઇન્ફોર્મેશન કોઈ છુપાવે એ વ્યક્તિ સામે, અથવા તો પછી એ ઇન્ફોર્મેશન આવી હોય અને આપણને રિપોર્ટિંગ ન કરી હોય તો એવા જે ત્યાંના આપણા ફંક્શનરીઝ છે, અધિકારીઓ છે, એને પણ બિલકુલ તાકીદ આપવું યોગ્ય છે, જરૂરી જણાય તો. કેમ કે આ એક વોર લાઇક સિચ્યુએશન છે. એમાં કોઈ પણ ઢીલાસ કોઈ પણ કક્ષાએ, ભલે નાગરિક સંતાડતા હોય કે પછી રિપોર્ટ જે તે કર્મચારી કે ફંક્શનરી પાસે આવ્યું હોય અને જે તે જિલ્લાના વડાઓ સુધી ન આવ્યું હોય એ પણ ચલાવી ન શકીએ. એટલું જ નહીં, જે આપણી હોસ્પિટલ્સ છે એમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટ્સને હવે 2 દિવસથી અમે
પૂરી આમ તો રેગ્યુલરલી રિવ્યૂ કરતા જ હતા, પણ હવે ડેલી રિવ્યૂ પણ શરૂ કર્યું છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે. અને એમને પણ આજે સવારે પણ માનનીય સીએમ સાહેબે પણ એક સૂચના આપી છે અને અમે પણ બહુ જ તાકીદ સાથે કહેવા માંગીએ છીએ કે જે પણ એમને જોઈએ સપોર્ટ, એમને નાણાકીય બધી રીતે આપણે સપોર્ટ આપીએ છીએ. ત્વરિત અહીંથી જેમ જેમ ફોન કોલ્સ આવે છે ઇમિડિયેટલી આખી ટીમ, આપણા હેલ્થ કમિશનર હોય કે આપણા મિશન ડિરેક્ટર NHM હોય કે પછી અત્યારે ઘણા બધા સિનિયર ઓફિસર્સ, વિનોદ રાવ સાહેબ છે બરોડા રિજન માટે, રાહુલ ગુપ્તાજી છે આખા ભાવનગર રાજકોટ રિજન માટે, દક્ષિણ રિજન માટે શ્રી મહેન્દ્રભાઈ પટેલ, પંકજકુમાર સાહેબ છે અમદાવાદ ગાંધીનગર રિજન માટે. આ રીતે બધા સિનિયર ઓફિસર્સ પણ મૂક્યા છે જે દિવસ રાત રિસ્પોન્ડ કરે જ છે. પણ સાથે આ બધું કર્યા છતાં કોઈ હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલ મેજર્સ ન કર્યા હોય અથવા કંઈ પણ એક બેદરકારી જોવા મળે તો એક્શન પણ લેવાનું હશે. તો બિલકુલ અમે એમાં પાછા ન રહીશું. એ પણ એક વાત અમે કહેવા માંગીએ છીએ. સુરત, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારો, નવા વિસ્તારોમાંથી કેસો નીકળ્યા છે, તો આ બધા વિસ્તારમાં હોટસ્પોટની જેમ માસ્ક કરવાના છે. એ બિલકુલ, પણ એમાં જેમ આપણે વાત કરી, જ્યાં પણ કેસીસ નીકળે છે એકલ બેકલ, તરત જ એ વિસ્તારની પરિધિમાં એની આખી પ્રોટોકોલ છે. ટીમ્સ એક વ્યક્તિ જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એ વિસ્તારના એ બધાને ચેક કરે છે અને ICMRના જે પ્રોટોકોલ છે એ મુજબ ટેસ્ટિંગ, અને ટેસ્ટિંગમાં હવે આપણે રેપિડ એન્ટીબોડી કિટ્સ પણ આવી ગયા છે. એટલે એનું પણ ઉપયોગ કરીને બંને RT-PCR અને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ બંને કરવા માટેની સૂચના છે. બીજા ક્યાં એવા જિલ્લા છે કે જ્યાં એક જ વિસ્તારમાંથી 30 કરતા વધુ કેસો નીકળ્યા હોય? 5 એવા વિસ્તાર છે, આપ જાણો છો, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ અને ભાવનગર. અને સાથે એના સિવાયના હવે જ્યાં જ્યાં દાખલા તરીકે આણંદમાં થોડા કેસીસ આવ્યા હતા, પાટણમાં આવ્યા હતા, પણ સારા સમાચાર એ પણ છે જેમ ગઈકાલે ગાંધીનગરનું જેટલા પણ કેસીસ હતા બધા હવે રિકવર થઈને સાજા થઈને ઘરે ગયા છે. એટલે આમ કેસની દૃષ્ટિથી આપણે કહી શકીએ કે એક પણ કેસ અહીંયા નથી. પણ એનો અર્થ જરા પણ નથી કે આપણે બધા કેઝ્યુઅલ થઈ જઈએ, કેમ કે આમાં એક પણ કેસમાં લક્ષણ આવે તો આપણે તરત જ તંત્રનું ધ્યાન દોરવાનું છે. એટલે એવા લોકોને તરત ચેકિંગ માટે લઈ આવીએ OPDમાં, કોવિડના હોસ્પિટલ્સમાં. એટલે આ રીતે ભલે આપણે એક વિસ્તારમાં અત્યારે નોંધાયેલા એક પણ કેસ નથી જે હતા સાજા થઈને, પાટણમાં પણ હવે ઘણું ફેર પડી ગયું છે, નર્મદામાં પણ જે કેસીસ હતા બધા ઘણા બધા ડિસ્ચાર્જ થવાના આરે છે. પણ એનો અર્થ નથી કે આ કંઈ ડિસ્ટ્રિક્ટ કોવિડ ફ્રી છે માટે આપણે બિલકુલ કેઝ્યુઅલ બની જઈએ, એવું જરા પણ આપણે મનમાં ન રાખીએ. આપણે બધાએ સતત સજાગ અને સાવચેત રહેવાનું છે. બેન, આ સુપર સ્પ્રેડરની કેટેગરીમાં તમે ફેરિયાવાળાની બધા મૂક્યા છે, તો કોરોના વોરિયર્સ જે લોકો છે, પોલીસ અને ડોક્ટર્સ, એ બધા બી સુપર સ્પ્રેડર થઈ રહ્યા છે. અમદાવાદમાં લીડ ઉપર લીધેલો તમે મહેસાણાનો ડોક્ટર પાછો મહેસાણા ગયો અને એણે ત્યાં આગળ ચેપ પ્રસરાયો છે. મોર્નિંગમાં એક પોઝિટિવ ત્યાં આવ્યો છે. અરવલ્લીમાં નરોડાનો પોલીસવાળો એના ગામડામાં ગયો અને એના મધર ફાધરને બધાને ચેપ, એટલે એવી વાત પણ આવી છે. એટલે આ લોકો પોતાનું સ્થળ છોડી અને બીજે કેવી રીતે લોકડાઉનમાં જઈ રહ્યા છે, તમારી સેવામાં રહેલા? એટલે આમાં જે સુપર સ્પ્રેડર શબ્દ છે ખાસ કરીને 4 પ્રકારના લોકો માટે છે. જે ફેરિયાઓ ડિફરન્ટ ટાઈપ્સના, એટલે શાકભાજી માટે કરતા હોય, અથવા કોઈ કરિયાણાની દુકાન હોય, દવાની દુકાન હોય, અથવા મિલ્કના જે પાર્લર્સ, બ્રોડલી આ 4. અને આ સિવાય પણ આવી રીતે કોઈ વધારે લોકોના સંપર્કમાં આવતા હોય એ સુપર સ્પ્રેડર્સ કહેવાય. જે હેલ્થ ટીમ્સ છે અથવા જે મેડિકલ ટીમ્સ છે એ લોકો બધા પોતાનું પ્રોટેક્ટિવ ગિયર પહેરીને જ આ બધા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે જતા હોય છે. છતાં પણ સમટાઈમ્સ કોઈ કારણસર આવા લોકોને જ્યારે ચેપ લાગે છે તો એવા લોકો માટે પણ આપણે પ્રિસ્ક્રાઇબ કર્યું છે કે તરત જ આપણે એમના પણ આજુબાજુ જેટલા લોકો છે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ. અને એવા જે ઇન્ટરનેશનલ વિદેશથી પણ પહેલાં ટ્રાન્સમાં આવ્યા હતા, દાખલા તરીકે જે કેસ જંગલેશ્વરના એક ભાઈ આવ્યા હતા, અથવા અમદાવાદ ગાંધીનગરમાં જે એક ભાઈ આવ્યા હતા દુબઈથી, જેના લીધે ઘણા બધા સ્પ્રેડ્સ થયા છે. એટલે આ કોઈ પણ જે આ કોવિડ બીમારીની લક્ષણ જે છે કે એક વ્યક્તિ અનેક લોકોને સ્પ્રેડ કરી શકે, એટલે બધામાં આ સ્પ્રેડિંગની માત્રા બીજા રોગો કરતાં વધારે છે. પણ એક સુપર સ્પ્રેડરની ડેફિનેશન એ છે કે એવા લોકો જે વધારે 100ની કે સેંકડો હજારો લોકોના કોન્ટેક્ટમાં આવવાની સંભાવના છે, એ એક સબ કેટેગરી છે. આ જે કર્મચારીઓ કામમાં લાગેલા છે ને એ એમના જિલ્લાઓમાં જઈ રહ્યા છે. મુદ્દો એ જ્યાં જાય એના માટે તમે કંઈક
હા મુદ્દો આ છે આ નરોડા પોલીસનો કોન્સ્ટેબલ અરવલ્લીના ગામડામાં જાય અને અરવલ્લીના ગામડાઓમાં આખા બધા ચીજ ફેલાવે મહેસાણાનો ડોક્ટર તમારે જરૂરત હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હવાલે મૂક્યો પછી એ કામગીરીમાંથી ફ્રી થયો અને પછી એને મહેસાણા શહેરમાં મોકલ્યો ત્યાં એને ચેપ પ્રસરાયો મુદ્દો આ છે એટલે આવા લોકો લોકડાઉનમાં કેવી રીતે બહાર જઈ શકે મેમ એટલે અત્યારે આ જે આવા જે સર્વેલન્સના કામગીરી કરે છે આ ટીમ્સને પણ આપણે વધારે ઓરિયન્ટ કરીએ છીએ કે આ લોકો આ રીતે વેન દે ગો બેક એમને કંઈક પણ સિમ્ટોમેટિક કંઈક હોય તો આપણે એમને રાખીએ છીએ એમના વોચમાં જ્યાં જ્યાં પણ લાગે કે પોઝિટિવના કોન્ટેક્ટમાં હોય અને છતાં એવા કોઈ કેસીસ આજે બધા અરવલ્લી વગેરેના કેસીસમાં પણ વી વિલ બી ઇવન મોર કેરફુલ કે કોઈ જે આવે તરત જ એમને ત્યાં આગળ હોમ આઇસોલેશનમાં રાખવા માટેની પણ અમે સૂચના આપીશું આ લોકોને જ્યાં તમે ફરજમાં રાખ્યા હતા ત્યાં જ રેસ્ટ માટે રહેવાની જગ્યા ફાળવો છો કે નહીં જેથી કરીને પાછા પોતાના મૂળ વતનમાં ન જાય જે અત્યાર સુધી ચેપગ્રસ્ત નહોતો એવા એરિયામાં આ બધા ચેપ ફેલાઈ રહ્યા છે એમના કારણે એટલે આ બધી ટીમ્સ દાખલા તરીકે આરબીએસકેની ટીમ જે અમદાવાદમાં મોકલી હતી એને ડેપ્યુટ કર્યું હતું આ કામ માટે એટલે એમનું મૂળ ઘર ત્યાં હતું એટલે ઘર ન જાય કરતાં ઘરમાં જાય તો તરત આવા કંઈ પણ સિમ્ટમ્સ હોય વગેરે તો આઇસોલેશનમાં રહે એવી પણ અમે ફરી બધાને સૂચના આપશું બિલકુલ આ જરૂરી છે આજે પણ અમે બધાને સૂચના સવારે જે આપણા અલગ અલગ જિલ્લાના કમિશનર્સ હતા ખાસ કરીને 4 મોટા કોર્પોરેશન્સના સર્વેલન્સ કરવાની સૂચના આપી છે અને એમાં પણ એક ખાસ આ કેટેગરી જે મોટી ઉંમર 60થી વધારે ઉંમરના છે અથવા જે લોકોને પહેલેથી બીજી બીમારી છે અને એમાં આપણી ટીમ્સ પણ જશે પણ ફરી લોકોને પણ વિનંતી એટલે આપણે મીડિયા દ્વારા પણ અને જનરલ જનતાને પણ અપીલ છે કે એક એક વિસ્તારમાં તમારા જ ત્યાંના જે લોકલ આપણા લીડર્સ હોય આગેવાનો હોય અને જે સમાજ પ્રત્યે જેમને સારો ભાવ હોય આપણા સોસાયટીમાં વગેરે ફોનથી ઘરથી બહાર જરાય નીકળવાનું નહીં લોકડાઉનના કન્ડિશન્સનો જરા પણ ભંગ નથી કરવાનું પણ આપણે ખબર તો કાઢી શકીએ અને એવા લોકો ખાસ આપણે જે વાત કરી મોટી ઉંમરના કોમોર્બિડ એમને તાવ ઉધરસ શરદી અને ડ્રાય કોફ આ બધી કન્ડિશન્સ હોય બ્રેથલેસનેસ તો તરત જ વિલંબ કર્યા વગર રિપોર્ટ કરે અને જો પોઝિટિવ આવે તો પછી આપણે ઇમિડિયેટલી એમને ટ્રીટમેન્ટમાં લઈને બચાવી પણ શકીએ એક તો કેટલા કોરોના વોરિયર્સ ચેપગ્રસ્ત થયા ગઈકાલે સવારે કર્યું હતું એ વિગત છે આપણી પાસે અમે શેર કરશું નંબર્સ બીજો સુપર સ્પ્રેડર બી તમે કહ્યું કે હેન્ડી નથી જો હોય તો સુપર સ્પ્રેડર હવે એ કેટેગરીમાં પણ એટલે વી વિલ હેવ સમ ડેટા એ ખાલી ફિગર આટલો જ જોઈએ છે એટલે શું 65 શાકભાજી વાળા પકડાય અને 50 પકડાય એ કથાઓ બનતા એ આપણે ઇનફેક્ટ આ જે ફંક્શનરીઝ છે એમાં પણ નંબર બધું થઈને 66 જેટલા થાય છે આમાં બધા આવે છે 66 જેટલા અને એમાં એવું પણ બને કે ક્યારે એક હોસ્પિટલમાં એક વ્યક્તિ પોઝિટિવ નીકળે કોઈ પણ કારણસર પેશન્ટ હોય અથવા જેમ આપણે જોયું કે આજે હિંમતનગરથી જે નર્સ હતા એટલે આપણે પેશન્ટના પણ લીધે ન હોય પણ એમના લીધે પણ એ કંઈ બહાર જઈ આવ્યા હોય જે છુપાવી હોય વગેરે તો ત્યાં કામ કરતા બધાને આપણે આમાં આપણે કહી શકીએ કે એને પછી આપણે આઇસોલેટ કરવા પડે છે એટલે એ રીતની વિગત પણ આમાં નીકળે છે અલગ અલગ પ્રકારના અને પછી ગ્રામ્ય વિસ્તારમાં એ આપણે રોજે રોજ લિસ્ટ તો આપીએ છીએ તમને અને એમની લિસ્ટિંગ પણ છે એ શેર કરી દઈશું આની અંદર કેટલા હેલ્થના છે we will share this એટલે આની અંદર આ બધા હેલ્થના જ છે અને આ સિવાય પોલીસ કર્મચારીઓનું પણ એક અલગ યાદી તમને ત્યાંથી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ શેર કરવામાં આવી રહ્યું છે મરણ થયું પછી ખબર પડી કે કોરોના પીડિત છે સિવિલ હોસ્પિટલ સેફ છે કઈ સામાન્ય દર્દીઓને સારવાર લેવા માટે
અત્યારે જે રીતે આ આપણે બધા હોસ્પિટલ્સમાં એક વસ્તુ આપણે ખ્યાલ રાખવાનું છે, અને આજે ગઈકાલે પણ અમારા સિનિયર ડૉક્ટર સાથે વાત કરતી વખતે આ વાત નીકળી છે કે ઘણા લોકો કોઈ એમરજન્સી સર્જરી માટે આવતા હોય તો આપણે એની પણ કોવિડ ચેક કરવી યોગ્ય લાગે છે, અને ભારત સરકારના ગાઈડલાઇન્સ પણ આ બાબતમાં હવે એક્સપેક્ટેડ છે, એટલે આજકાલમાં આવી જશે એ મુજબ ચેકિંગ કરશું. પણ એમાં પણ એક પ્રશ્ન એવો નડતો હોય છે કે ઘણી વખતે આ સંક્રમણ બહાર નીકળતા 14 દિવસ જેટલું પણ થાય, આપણે ચેક કરીએ ત્યારે ન પણ હોય, પછી એવું બને કે એની સર્જરી થાય, ઇમ્યુનિટી પણ થોડી કોમ્પ્રોમાઇઝડ હોય અને પછી કોવિડ પોઝિટિવ આવી શકે. પણ આ એક વસ્તુ ખરું, પણ એના માટે જે ટ્રીટિંગ ડૉક્ટર્સ છે એ બધા પૂરી સાવચેતી સાથે, એટલે કાલે અમે વિડીયો કોન્ફરન્સમાં પણ બધાને કહ્યું છે કે જે લોકો આવા ઓપીડી વગેરેમાં પણ ડીલ કરે છે, પીપીઈ વગેરે એમને જોતા હોય, અને જે ખાસ કરીને N95 માસ્ક એ પણ પર્યાપ્ત માત્રામાં આપણી પાસે છે, આપી શકે એવી આપણે વાત કરી છે. કોવિડના ઓપીડી માટે, કોવિડ ઓપીડીમાં જે આવતા હોય એ લોકો વ્યવસ્થિત એમની માટે બધી N95 એના માટે N95 માસ્ક પણ ઉપલબ્ધ કરાવી છે બધા માટે. બિલકુલ બિલકુલ, અને એના માટે જ એની આખી એન્ટ્રી એક્ઝિટની વાત, જે રસ્તા છે અલગ જ રાખવા માટેની વ્યવસ્થા પણ કરી છે. સિક્યોરિટી એંગલથી ત્યાં એક કર્નલ, આર્મીના એક્સ કર્નલ પણ ત્યાં કામ કરી રહ્યા છે, પંકજકુમાર સાહેબના ડાયરેક્ટ દેખરેખ હેઠળ આ થઈ રહ્યું છે. અને 2 દિવસ પહેલાં આ બધી વસ્તુઓ સંભાળવા માટે ત્યાં એક સ્પેસિફિક સિનિયર ડૉક્ટરની નિમણૂક પણ કરવામાં આવી છે, અને એ સિવાય ઓફિસર પણ આપણા એક સેક્રેટરી કક્ષાના મિલિંદ તોરવને સાહેબને ખાસ ત્યાં નિમણૂક કરી છે. આપણે એમાં વાત કરી છે કે સિવિલ GCRI દ્વારા જે એમરજન્સી કેસીસ છે એ કેસીસમાં પણ આપણે સારવાર કરવા માટેની સૂચના આપેલી છે. એ લોકોનો એક હેલ્પલાઇન નંબર છે, અને આવા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ 1-2 કેસીસ અમારા ધ્યાન પર આવે છે, તરત અમે હોસ્પિટલના લોકો સાથે પણ વાત કરીને એન્શ્યોર કરાવીએ છીએ. પણ એમની એક ચિંતા હોય છે કે કોવિડ ટેસ્ટ કરીને કરીએ, તો એ પણ આપણે અલાઉ કર્યું છે, અને એ લોકો કરે છે એ રીતે પ્રાઇવેટ લેબ્સમાં ટેસ્ટ કરીને પછી ખાતરી કરીને ટેસ્ટ સર્જરી કરે છે. સુરતમાં બે કૂતરા ફરી રહ્યા છે. આજે સભાકીય વિડીયો વાયરલ થયો છે. ના, સુરતમાં પણ ત્યાંના જે ઇન્ચાર્જ ઓફિસર છે મહેન્દ્રભાઈ પટેલ, એમની સાથે મારી ડિટેલ ગઈકાલે પણ વાત કરી છે. આજે સવારે પણ ત્યાંના કલેક્ટર અને જે કમિશનર છે એમની સાથે વીસી પણ થઈ છે, અને આપણે કોવિડ હોસ્પિટલ્સને શરૂ કરવા માટે એ લોકોએ તૈયારી પણ કરી દીધી છે, અને એમાં વી વિલ અગેન ટોક ટુ ધેમ. આપણે ફરી એન્શ્યોર કરશું કે હોસ્પિટલને તરત યુઝ કરવાનું શરૂ કરે. હવે આપણે હિન્દીનું લઈ લઈએ. હવે આપણે આમાં ઇટ ઇઝ ટુ અર્લી ટુ જજ. આપણે આવું ન કહી શકીએ કે કેસીસ બિલકુલ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે, પણ એટલું જરૂર કહેશું કે ડેફિનેટલી આમાં આપણે જે કન્ટેનમેન્ટ ઝોન છે એમાં ટીમે ખૂબ અગ્રેસિવલી ઘનિષ્ઠ સઘન પ્રોએક્ટિવ ટેસ્ટિંગ કરી છે, જેના લીધે જેટલા પણ પોઝિટિવ કેસીસ હતા એસિમ્પ્ટોમેટિક હોય તો પણ એ બધાને આપણે એક એક કરીને ગોતીને આપણે કાઢ્યા છે, અને એમને વોચમાં રાખીએ છીએ 14 દિવસ સુધી. એટલે આ બધા પ્રયાસોના ડેફિનેટલી રિઝલ્ટ સારા હોવા જોઈએ, પણ એમાં જેટલું સરકાર લોકોનું પણ રહેશે, તંત્ર મહેનત કરી રહી છે, ઇટ્સ અ કોન્સ્ટન્ટ એફર્ટ, અને એ રીતે બધા પ્રયાસો કરશું તો ચોક્કસ સિચ્યુએશન કાબૂમાં આવી શકશે. પણ એમાં ઢીલ કે કેઝ્યુઅલ એટીટ્યુડ હોય તો બિલકુલ આપણા માટે એ સંક્રમણ ફેલાય એવી મોટી સંભાવના રહે છે. એટલે જેટલું બને આજે સંક્રમણને ફેલાવાનું જે ચેન છે એને આપણે વી હેવ ટુ બ્રેક ધ ચેન. એમાં બધાની યોગદાન છે. એમાં જે આજે સવારે પણ ત્યાંના કમિશનર્સ સાથે વાત કરી, રોજે રોજ તમામ વિસ્તારમાં બધા લોકોની સર્વેલન્સ ચાલી રહી છે. એટલે એવું નથી કે આપણે એક દિવસે 10% ને કર્યા, બીજા દિવસે 10%. રોજે રોજ તમામ લોકોની ચેકિંગ કરવામાં આવે છે, અને એમાં જેટલા લોકોને આવા સિમ્પટમ્સ આવે છે, તાવ છે, કંઈ છે, તરત જ એમને
ત્યાંથી કાઢવામાં આવે છે અને જેટલા લોકોના પોઝિટિવ આવ્યા હોય એમને પણ વોચમાં રાખવામાં આવે છે, ઓબ્ઝર્વેશનમાં, જેથી કે એમાંથી કોઈને તાવ આવ્યું હોય તો પછી તરત આપણે એમને ટ્રીટમેન્ટ પર મૂકી શકીએ. બેન, આપણે 2 દિવસથી હવે આપણે હિન્દીનું છેલ્લો કરીએ. સવાલ છે. 2 દિવસથી રિલેક્સેશન્સ આપ્યું છે સ્ટેટમાં. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, હાજરી છે, અને એ ગાળા દરમિયાન બેન નવા પોકેટ્સ અને બોર્ડર રેન્જમાં નવા ડિસ્ટ્રિક્ટ ખુલી રહ્યા છે. ટ્રાઇબલ બેલ્ટમાં બી ખુલી રહ્યા છે. સાઉથની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સૌથી વધારે છે, ત્યાં પણ બધા રસ્તો મળી રહ્યા છે. તો આ જે એક્ટિવિટી શરૂ કરી છે, ઇકોનોમિકલ એક્ટિવિટી, એના પર બ્રેક મારવા સંદર્ભે અથવા તો કોઈ નિયંત્રિત અવસ્થાઓ સર્જવા સંદર્ભે તમે સાંજે કંઈ ભલામણ કરવાના છો હાઈ પાવર કમિટીમાં? આમાં બંને વસ્તુ જરૂરી છે. આપણે ઇકોનોમિક એક્ટિવિટી એ સરકાર નિર્ણય લેશે, પણ ચોક્કસ એટલું કહેશું કે આપણી સર્વેલન્સ કમ્યુનિટી તરફથી પણ અને આપણા તંત્ર તરફથી પણ કોશિશ બિલકુલ થઈ રહી છે. જેટલા આપણે કેસીસ આવા કંઈ પણ શંકાસ્પદ આવે, જેટલું આપણે તરત જ એને પકડશું એટલા આપણે કેસીસ સંક્રમણને નિયંત્રણ હેઠળ રાખી શકશું. આજે કેન્દ્રીય કેબિનેટ સચિવ સાથે જે બેઠક યોજાઈ હતી, એમાં ખાસ કરીને ગુજરાતને કોઈ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે? કારણ કે ગુજરાતની હાલની કોવિડની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે, કોઈ એમના તરફથી સૂચન આપવામાં આવે છે? એ જ એમના તરફથી ખાસ એ જ કહેવામાં આવ્યું છે કે સર્વેલન્સ જે તમે કરી રહ્યા છો એને પણ ઘનિષ્ઠ રીતે આ ચાલુ જ રાખજો. એમને ખ્યાલ છે કે આપણા ત્યાં આપણે એક્ટિવ સર્વેલન્સ કરી જ રહ્યા છે, એની પણ એમને નોંધ લીધી છે અને એને ચાલુ રાખવાની વાત કરી છે. અને સાથે એમને આજે મૃત્યુ માટે પણ જે એલ્ડરલી છે કોમોર્બિડ, કેમ કે એની પૂરી એનાલિસિસ પણ એમને જોઈ કે મોટાભાગના લોકો આવા મોટી ઉંમરના કોમોર્બિડ છે, એટલે ફરી સર્વેલન્સ પર જ આવે છે કે આવા લોકોને તરત જ જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો હજી આપણે એમને બચાવી શકીએ. नमस्कार. गुजरात में कल આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે કોરોનાના કેસીસ સમગ્ર રાજ્યમાં કેટલા છે, તો છેલ્લા કહી શકાય કે ગઈકાલ સાંજે 5 વાગ્યા